નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, સરકારી કર્મચારીઓ માટે મોટો ફાયદો થાય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ફિટમેન્ટ ફેક્ટર અને ડીએ મર્જરને કારણે પગારમાં કેટલો વધારો થશે તે આપણે આજના વિડીયોમાં જોઈએ. મોંઘવારી ભથ્થામાં વધારાની લાંબા સમયથી કર્મચારીઓ રાહ જોઈ રહ્યા છે. સરકારી કર્મચારીઓ માટે વધુ એક અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે. તાજેતરમાં જ સરકારે તેમના હાલના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએમાં 2% વધારો મંજૂર કર્યો છે. આ સાથે જ કેન્દ્ર સરકારના કર્મચારીઓનો ડીએ તેમના મૂળ પગારના વર્તમાન 53%થી વધીને 55% થઈ ગયો છે. દર 6 મહિને ડીએમાં સુધારો કરવામાં આવે છે અને આને કારણે એચઆરએ, હાઉસ રેન્ટ એલાઉન્સ અને ટીએ, ટ્રાવેલ એલાઉન્સ જેવા પગારના અન્ય ઘટકોમાં પણ વધારો થાય છે. તો કેન્દ્ર સરકારના કર્મચારીઓને જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025 માટે આ વધેલો ડીએ માર્ચ મહિનાના પગાર સાથે બાકી રકમ તરીકે આપવામાં આવી રહ્યો છે. તેમજ આ પહેલા છેલ્લો જે વધારો થયો હતો તે જુલાઈ 2024માં કરવામાં આવ્યો હતો, જ્યારે ડીએ 50%થી વધારીને 53% કરવામાં આવ્યું હતું. તો ડીએમાં વધારાથી કર્મચારીઓ નિરાશ થયા છે. આ વખતે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વધારો થયો છે. જૂના ડેટા પર આપણે નજર કરીએ તો જુલાઈ 2018થી સરકાર દર વખતે ઓછામાં ઓછા 3થી 4%નો દર વધારી રહી છે, પરંતુ આ વખતે ફક્ત 2%નો વધારો જોવા મળી રહ્યો છે. તો કર્મચારીઓ અને પેન્શનરોને કેટલો લાભ મળે છે? તો જો કર્મચારીનો મૂળ પગાર 18,000 રૂપિયા છે તો 2%નો વધારો થવાથી દર મહિને 360 રૂપિયાનો વધારો જોવા મળશે. હવે વાત કરીએ કે 8મા પગાર પંચની જાહેરાત પછી પ્રથમ વખત મોંઘવારી ભથ્થામાં જે વધારો થશે તેમાં શું ફેરફાર જોવા મળશે. તો 8મા પગાર પંચની જાહેરાત પછી ડીએમાં આ પહેલો વધારો થશે. આ વર્ષે જાન્યુઆરીમાં સરકારે 8મા પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી, જે 1 જાન્યુઆરી 2026થી અમલમાં આવશે. આનો અર્થ એ છે કે નવી ભલામણો લાગુ થવામાં ઓછોમાં ઓછો 1 વર્ષ લાગી શકે છે, જેનો અર્થ એ છે કે આ વર્ષે નવેમ્બરની આસપાસ ડીએમાં આગામી વધારો જુલાઈ-ડિસેમ્બર 2025 માટે જોવા મળશે. તો ડીએ એ પગારનો ખૂબ જ મહત્વપૂર્ણ ઘટક છે, કારણ કે તે કર્મચારીની કુલ આવક પર ફુગાવાના પ્રભાવને ઘટાડવામાં મદદ કરે છે. તો હવે શું આવતા વર્ષથી ડીએને મૂળ પગારમાં મર્જ કરવામાં આવશે? તો 5મા પગાર પંચે 50%થી વધુ પગાર હોય તો ડીએને મૂળ પગાર સાથે મર્જ કરી દીધો હતો, જે પ્રથા પછીના કમિશનમાં બંધ કરવામાં આવી હતી. તેથી ઘણા લોકોના મનમાં આ પ્રશ્ન છે કે શું 8મા પગાર પંચના આગમન પહેલા મૂળ પગારને ડીએ સાથે મર્જ કરવામાં આવશે? જોકે 8મા પગાર પંચ હેઠળ મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવા અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, તેથી હાલમાં કંઈ કહેવું વહેલું ગણાશે. જોકે 6ઠ્ઠા પગાર પંચે મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની ભલામણ કરી હતી અને આ બાબતને 7મા પગાર પંચમાં પણ ધ્યાનમાં લેવામાં આવી હતી. તો નેશનલ કાઉન્સિલ ઓફ જોઈન્ટ કન્સલ્ટેટિવ મશીનરી સહિત ઘણા કર્મચારી સંગઠનો મોંઘવારી ભથ્થાને મૂળ પગાર સાથે મર્જ કરવાની માંગ કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા ડીએની ગણતરી ફિટમેન્ટ ફેક્ટરના આધારે નક્કી કરવામાં આવે છે. 8મા પગાર પંચની મંજૂરી પછી ફિટમેન્ટ ફેક્ટરની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. નિષ્ણાંતો માને છે કે 8મો પગાર પંચ 2.28 થી 2.86 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટરની ભલામણ કરી શકે છે, જેનાથી કર્મચારીઓના મૂળ પગારમાં 40 થી 50%નો વધારો થઈ શકે છે. તો ફિટમેન્ટ ફેક્ટર એ એક ફોર્મ્યુલા છે જેનો ઉપયોગ સરકાર પગાર પંચ લાગુ કરતી વખતે કર્મચારીઓના પગાર નક્કી કરવા માટે કરે છે. તેનો હેતુ ફુગાવા અને પહેલાથી જ મળી રહેલા ભથ્થાને ધ્યાનમાં રાખીને પગાર અપડેટ કરવાનો છે. હવે 7મા પગાર પંચમાં આ ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું, એટલે કે જો કોઈનો મૂળ પગાર 30,000 રૂપિયા હોત તો ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી કુલ પગાર લગભગ 77,100 રૂપિયા થઈ ગયો હોત. 8મા પગાર પંચથી પગારમાં કેટલો વધારો થશે? તો 8મા પગાર પંચ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ફિટમેન્ટ ફેક્ટર 2.83 સુધી વધારી શકાય છે. જો આવું થાય અને કોઈનો મૂળ પગાર 50,000 રૂપિયા હોય તો નવા ફિટમેન્ટ ફેક્ટર લાગુ કર્યા પછી તેનો પગાર 1,41,500 રૂપિયાની આસપાસ પહોંચી શકે છે. ધન્યવાદ.